માચા ભગતનું પ્રવેશનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અડધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્તો હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્તો કાર્યાણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે 12 બ્રહ્મચારી રહ્યા. અને કોઈ કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો. તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું, જે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરવા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેણે એમ કહ્યું, છે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ના હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે. પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો છે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણી દોલતવાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાતે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે ને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં ને એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ના થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 38મું વચનાવત જે તે થયું. દુઃખ કોઈ માનશો નહીં, અને જે જોઈએ તે આપણને મળ્યું છે ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે લાખનો ત્યાગ કરીને એકને રાખવા, ને મહારાજ પણ એમ કહેતા છે પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રી કૃષ્ણને રાખ્યા, એમ છે તે જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે જ નહીં. ત્યારે પૂછું છે જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય? ત્યારે બોલ્યા છે યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. એ શ્રુતિ બોલીને કહ્યું છે એવી સમજણ હોય ત્યારે ભગવાન અને મોટા સાધુને જાણ્યા કહેવાય. ત્યારે વળી પૂછ્યું છે આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય તો આચરણ તો થાય જ કેમ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે તેટલું અજ્ઞાન છે, અને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગામ બગડમાં એમ વાત કરી છે અંતર પકડે તેને ભગવાન કહીએ. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે અંતર પકડ્યું તે શું સમજવું? ત્યારે ઉત્તર કર્યો છે પોતાની મૂર્તિમાં જીવને ખેંચી લે ને તેનો દોષ વર્તીને
તેના ઉપર વાત કરીને દોષ ટાળે તે અંતર પકડ્યું કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગાંધારી આંખે પાટા બાંધી રાખતી તો પણ તે સતી ન કહેવાણી ને કુંતાજીને કુંવારા પુત્ર થયો હતો ને દ્રૌપદીને 5 પુરુષ હતા તો પણ સત્યુ કહેવાણ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણે ધર્મ પાળવો, ત્યાગ રાખવો, તપ કરવું, નિયમ પાળવા વગેરે ક્રિયાઓ સાધનની છે. તે પોતાના કલ્યાણને અર્થે નથી, તે તો બીજા જીવોના કલ્યાણને અર્થે છે. ને અમારે તો ઝીણી વાતું છે તે તમને જાડી કરી દઈને સમજાવવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે ભેળા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વળી સત્સંગી જીવનનો સાર મહારાજે શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસમ એ સ્તોત્ર કાઢ્યું છે ને તેનો સાર છેલ્લો શ્લોક ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત એ છે. તે પ્રમાણે રહે તો બહુ સારો થાય ને આશરો દ્રઢ રાખવો, વ્યભિચારિણી ભક્તિ કરવી નહીં ને નિષ્કામ ભક્ત થવું ને ઉત્તમ પતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ જે કોઈ દેવદેવી કે ઈશ્વરાદિકનો લગારે ભાર પડે નહીં એવા ભક્ત મહારાજ કહે અમને બહુ ગમે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વળી બીજી વાત જુઓ. ઓલ્યો કજિયો થયો ત્યારે મહારાજ ડોશીના લુગડા પહેરીને દરબારમાંથી ભાગ્યા ને બીજે ઠેકાણે કહ્યું છે મુને ભારામાં બાંધીને કાઢો. એમ કહ્યું ત્યારે શું થયું? શ્રી કૃષ્ણ જરાસંધ આગળ ભાગ્યા હતા ને એ તો શુરતા કાયરતા, હારવું જીતવું, પારકું પોતાનું, ભૂખ તરસ, પક્ષપાત એવા ચરિત્ર એને વિશે રહ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વરતાલે આંબા હેઠે પરમહંસે સહિત શ્રીજી મહારાજ સભા કરીને વિરાજમાન હતા ને સર્વે પરમહંસ શ્રીજી મહારાજના ચરણ કમળ સામું ચકોર પક્ષીની પેઠે જોઈ રહ્યા હતા. પછી 4 પાટીદાર શ્રીજી મહારાજ પાસે આવ્યા ને ત્યાર પછી શ્રીજી મહારાજે ચરણારવિંદ લાંબા કર્યા. તે ચરણારવિંદ સામું જોઈને તે બોલ્યા છે હે મહારાજ તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ ત્યારે તો તમે પુરુષોત્તમ ભગવાન જણાવો છો ને તમારા શરીર સામું જોઈએ છીએ ત્યારે તો તમે મનુષ્ય જેવા જણાવો છો ને અમોએ ઘણે ઠેકાણે સભા દીધી છે પણ આમ એક નજરે તમ સામું સર્વે મનુષ્ય જોઈ રહ્યા છે તેમ કોઈ ઠેકાણે આવી મનુષ્યની સભા અમોએ દીઠી નથી. માટે અમોને આ વાત જેમ સમજાય તેમ તમે કૃપા કરીને કહો. ત્યાર પછી શ્રીજી મહારાજે કહ્યું છે વૈરાટ બ્રહ્મા છે તેણે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેને અર્થે પોતાના 50 વર્ષ ને 1.5 દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી. ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે પણ તમે તો હવે સૂજે એમ સમજો ને વળી હું અક્ષરધામમાંથી સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે સંત છે તે સૂર્યમુખી કમળ ખીલ્યા છે તે સર્વે મારા મુખ કમળ સામું જોઈ રહ્યા છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુ વાત કરી. તેને સાંભળીને તેમને શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય થયો.